વડોદરાના પિનાકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આજે તબીબી ક્ષેત્રે નવી દિશા દર્શાવતી એન્ડોસ્કોપિક નેવિગેટેડ સ્પાઇન સર્જરી યુનિટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાગીશકુમાર મહારાજશ્રી ઉપસ્થિત રહ્યા હતા. તેમને આશીર્વાદ પાઠવ્યા હતા. મહારાજશ્રીએ ટેકનોલોજી અને માનવ સેવાના સંયોજનને બિરદાવતા હોસ્પિટલની આ પહેલને દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આધુનિક વૈદ્યકીય સાધનો અને નિષ્ણાત તબીબોની સેવા સમાજ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. પ્રખ્યાત સ્પાઇન સર્જન ડૉક્ટર શૈશવ શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ યુનિટમાં ઇઝીના 2.0 જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરોડરજ્જુની જટિલ સર્જરી હવે વધુ સચોટ અને સુરક્ષિત રીતે કરી શકાશે. આધુનિક સારવાર પદ્ધતિથી દર્દીઓ ઝડપથી આરોગ્ય પ્રાપ્તિ કરશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી. અષ્ટમ વંદે જગદગુરુ વડોદરા અલકાપુરીના આંગણે આજે એક ભવ્યાતિ ભવ્ય હોસ્પિટલમાં આવવાનો અવસર મળ્યો. સ્પાઇન સર્જરી માટેનું એક લેટેસ્ટ મશીન આ હોસ્પિટલમાં આવ્યું અને એનું ઉદ્ઘાટન કરવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. ડૉક્ટર શૈશવભાઈ, રક્ષિતભાઈ અને અક્ષિતભાઈએ જે ભગીરથ મહેનતથી આ સુંદર હોસ્પિટલનું કાર્યભાર સંભાળ્યું છે, ખરેખર મને લાગે છે કે આ બહુ અભૂતપૂર્વ આજની આ ઘટના છે. વડોદરાવાસીઓ આનો પૂરતો લાભ લઈને પોતાના જીવનને ધન્ય કરે એ જ મંગલ કામના અને અભ્યર્થના છે. નમસ્તે, હું ડૉક્ટર શૈશવ શાહ, પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હું સ્પાઇન સર્જન છું. અમે લોકો આ નવું મશીન લઈને આવ્યા છે, જેનાથી અમે એન્ડોસ્કોપિક નેવિગેટેડ સ્પાઇન સર્જરી કરવાનું વિચારીએ છીએ. જે સ્પાઇન સર્જરી જે અત્યાર સુધી જે જટિલ સર્જરી છે જેના માટે બહુ બીક છે, એમાં સરસ રીતે સેફટી, પ્રિસિઝન અને એક્યુરસીથી આ સર્જરી થાય એ અમારો ધ્યેય છે. અને આ એન્ડોસ્કોપ બે ટેકનોલોજીને અમે મિક્સ કરીને આ સર્જરી કરવાનું વિચારીએ છીએ, એન્ડોસ્કોપી અને નેવિગેશન, જેનાથી પેશન્ટ આઉટકમ અને સેફટી વધી જાય, કોમ્પ્લિકેશન્સ ઘણા ઓછા થઈ જાય, એના માટેનો અમારો આ ધ્યેય રહેશે.